આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા હાજર રહ્યા હતા. મનસુખભાઈ વસાવા દ્વારા કેન્સરના દર્દીઓને સકારાત્મક સંબોધન કરતા જણાવ્યું કે કેન્સરથી ડરવાની જરૂર નથી, પરંતુ તેની સામે મજબૂત લડત આપી તેને માત આપવાની છે. સાથે સહકાર તરફથી શક્ય એટલી તમામ સહાય હોસ્પિટલને પૂરી પાડવાની બાંહેધરી આપી હતી અને હોસ્પિટલ તરફથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ઘરે ઘરે જઈ કેન્સરના સ્ક્રીનિંગની પહેલને બિરદાવી હતી. હિંમત શિલડિયા અને સુનિલ નેવે દ્વારા દર્દીઓને અનુલક્ષીને કેન્સર સામેની માનસિક લડતમાં કઈ રીતે જીતવું તથા આગળ વધવું તેવી પ્રેરણા આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટો વિતરણ કરવામાં આવી, જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે. આ કીટમાં સરગવાના પાનનો પાવડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ, મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓ અને પર્યાવરણના જતન અને જીવન પ્રેમના પ્રતીક રૂપે વૃક્ષો પણ આપવામાં આવ્યા. જેબી મોદી કેન્સર સેન્ટર 2022થી અવિરત કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યું છે અને અત્યાર સુધીમાં 3700થી વધારે લોકોને સહાયભૂત થઈ ચૂક્યું છે. રેડિયેશન, કેમોથેરાપી અને સર્જરીની તમામ સારવાર ખૂબ જ ન્યૂનતમ દરે અને ઉમદા ગુણવત્તા પૂરી પાડતું જેબી મોદી કેન્સર સેન્ટર એ ભરૂચ અને નર્મદા જિલ્લાનું એકમાત્ર કેન્સર સેન્ટર છે કે જે કેન્સરના તમામ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. આ કાર્યક્રમમાં હોસ્પિટલ તરફથી કમલેશ ઉદાણી, હિતેન આનંદપુરા, સુભાષ પટેલ, દશરથ પટેલ, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડીલીવાલા, ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કે દિલ્હીના મથકે તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ મળી જોઈએ અને સાથે સાથે આરોગ્યની સુવિધા પણ. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર આમ તો હેલ્થ વિભાગને રાજ્ય સરકાર ખૂબ ચિંતા કરે છે. ઇન્ટિરિયર વિભાગોમાં પણ સીએસસી, બીએસસી તાલુકા મથકે કાર્યરત છે. છતાં પણ આવનારા દિવસોમાં 3 વર્ષની અંદર ઉત્તમ કક્ષાનું ઇન્ટિરિયર વિસ્તારોની અંદર શિક્ષણ મળે. કેન્સરના ટોટલ 40-50 પેશન્ટ્સ જેટલા સર્વાઈવ થયા છે. એ બધાને બોલાવીને એમનું ફેલિસિટેશન અને એની સાથે એમને કેન્સરની બીમારીને ભૂલી જાય આજે અને એને એ લોકો નોર્મલ લાઈફ વધારે સારી રીતે એમને લાઈફમાં જે ટેન્શન કે સ્ટિગ્મા છે એ ઓછો થાય એના માટે એક એક્ટિવિટી જેમ કે મ્યુઝિકલ એક્ટિવિટી અને એ કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ્સ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા છે એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. તો બધા ભરૂચ નાગરિકોને વિનંતી કે જેટલી પણ સર્વિસ અમે તમારા માટે જેટલી પણ અવેલેબલ કરાવીએ છીએ એનો બને એટલો તમે લાભ લો અને એ સર્વિસમાં અમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા સુધી પહોંચાડી શકીએ એની સાથે નમસ્કાર. હું અહીંયા વિરામ લઉં છું.